અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વદેશી પદયાત્રા યોજાશે। સ્વદેશી પદયાત્રા 2025નું આયોજન ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવ્યું છે। આ પદયાત્રા તારીખ 26 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજકોટથી ખોડલધામ સુધી યોજાશે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો માત્ર સ્મરણ સુધી સીમિત ન રહે, પરંતુ લોકોના દૈનિક જીવનનો એક ભાગ બને। પદયાત્રા દ્વારા ખાસ કરીને સ્વદેશી વસ્તુઓને વધુમાં વધુ અપનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વદેશી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તે આપણી સાથે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અમે એક સરદાર સાહેબના 150માં જન્મજયંતિને ઉજવણીને ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી લઈ અને ખોડલધામ સુધી જવાની છે। રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી અમે પ્રસ્થાન કરશું અને પ્રસ્થાન સમયે આપણા મુંજકાના આર્ષ મંદિર વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી, રામકૃષ્ણ આશ્રમના સ્વામીજી નિખિલેશ્વરજી અને આપણા સાંસદ શ્રી રૂપાલા સાહેબ પ્રસ્થાન કરાવશે અને રાત્રિ રોકાણ ગોંડલ કરી અને 26 તારીખ અને 27 તારીખે કાગોડ ગામે રોકાશું અને 28 તારીખે સવારે ત્યાંથી ખોડલધામ સવારે પ્રસ્થાન કરશું અને 9 વાગે સવારે ત્યાં પહોંચી જશું 28 તારીખે। કેટલા કિલોમીટરની પદયાત્રા છે અને કયા પ્રકારનો કઈ રીતના રૂટ છે? ટોટલ 68 કિલોમીટરની આ પદયાત્રા છે અને રાજકોટ થઈ સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ અને બાદમાં ગોંડલથી કાગોડ સુધી અને કાગોડ રાત્રિ રોકાણ અને કાગોડ ગામથી મંદિરે સમાપ્ત થશે। ખાસ તો આ પદયાત્રામાં તમે પણ જોડાવાના છો, શું કહેશો? હા, આ પદયાત્રામાં હું સાથે જોડાવાનો છું અને મેં આ પદયાત્રાનું આયોજન કરેલું છે અને આમાં સમગ્ર ટીમ જોડાયેલી છે। આ પદયાત્રાનો ઉદ્દેશ અમારો એવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો એકતાના, ભારતના અખંડિતતાના અને આ બધા યુવા પેઢીમાં વિચારો આવે અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને સ્મરણ કરી અને લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે। સાથે સાથે વિકસિત ભારતના સ્વપ્ન આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વદેશીનું અભિયાન છે, એ સ્વદેશી અભિયાન પણ અમે આમાં સાથે જોડ્યું છે। સ્વદેશીના રસ્તામાં સ્ટોલ પણ છે, સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ કરવાની અમે મોટી સંખ્યામાં લોકો પ્રચાર પણ કરશે અને રસ્તામાં જ્યાં જ્યાં સરદાર સાહેબનું સન્માન કરશે ત્યાં અલગ અલગ વેશભૂષામાં કરશે। દાખલા તરીકે ભરવાડ સમાજ હોય તો એના ટ્રેડિશનલ ડ્રેસમાં હશે, ચારણ સમાજ હોય તો એના ટ્રેડિશનલ ડ્રેસમાં, આદિવાસી સમાજ હોય તો એ તીરકામઠા લઈને એને સન્માન કરશે। એટલે આવી અલગ અલગ થીમ અમે નક્કી કરી છે અને સ્વયંભૂ ચાલે છે અને મોટી સંખ્યામાં લોકો જોડાય એવું અમારી ગણતરી છે। અંદાજિત આ પદયાત્રામાં કેટલા લોકો જોડાશે? અત્યારે અમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું છે એટલે ચોક્કસ સંખ્યા અમારી પાસે આવી નથી, પણ આજકાલમાં આવી જશે અને બહુ મોટી સંખ્યામાં લોકો જોડાશે। ખાસ તો આ સ્વદેશી પદયાત્રાનું આયોજન કર્યું છે, તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તમને ક્યાંથી વિચાર આવ્યો? મને આ પદયાત્રાનો વિચાર 1 વર્ષ પહેલાં આવ્યો હતો, પછી કોઈ કારણોસર અમે પદયાત્રા નથી કરી શક્યા, પણ હવે આ કમૂરતાનો સમય છે અને અત્યારે લગ્નની સિઝન ઓછી હોવાને કારણે અમે લોકો એમાં ભાગ લઈ શકે એવા ઉદ્દેશથી અમે આ પદયાત્રાનું આયોજન કરેલ છે અને આ પદયાત્રાનું મેં પહેલાં કીધું એમ પણ કે સ્વદેશી અને એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો લોકો સુધી પહોંચે અને એના ઉજાગર કરવા માટેનો અમારો ઉદ્દેશ છે। જે રીતના પદયાત્રામાં અલગ અલગ સમાજના 30થી વધુ જગ્યાએ તે આ પદયાત્રાનું સન્માન કરવામાં આવશે। કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।